ચોથો રાઉન્ડ ચાલી રહ્યો હતો. અમે લોકો અત્યારે નીચે આવ્યા છીએ. લોકશાહી છે, લોકોએ જેને મત આપ્યા છે એ જ કોર્પોરેટર છે. અમે સામે જે જીતી રહ્યા છે તમામને અમે શુભકામનાઓ આપીએ છીએ અને 5 વર્ષ પૂરી નિષ્ઠાથી પૂર્ણા ગામની સેવા કરે એવી શુભકામનાઓ આપીએ છીએ. હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે. એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું. લોકોએ વિશ્વાસ શા માટે નહીં મૂક્યો આમ આદમી પાર્ટી? કારણ કે અત્યાર સુધી એક પણ સીટ નથી. હવે એ તો અત્યારે અમને પણ ખ્યાલ નથી, બહારની મને નથી ખબર, પણ હું મારા મત વિસ્તારની વાત કરું તો લોકોએ જે જનાદેશ આપ્યો છે એ બધાએ સ્વીકારવો પડે અને હું તો સામેવાળા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામના આપું છું. પાયલબેન, આ વખતે આમ આદમી પાર્ટીની એક પણ સીટ નથી. પાછલી ટર્મમાં 27 સીટ હતી. અમારા માટે તો સીટ આવી ન આવી 2 નંબરની વાત છે, પરંતુ આ લોકોની સામે, સત્તાના ઘમંડની સામે, અહંકારની સામે મજબૂતાઈથી લડવું એ જ મોટી વાત છે. કેમ કે આપણને સૌને ખબર છે કે છેલ્લા જ્યારથી ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે આ લાસ્ટ 2024ની આ ચૂંટણીની અંદર પણ બિનહરીફ કરવા માટેના બહુ કાવતરાઓ કર્યા, ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા, ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા, ફોર્મ પાછા ખેંચવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, SIR અંતર્ગત જેટલા પણ અમારા વોટર હતા એને કાપી નાખવામાં આવ્યા. આવા ઘણા બધા કાવતરા કર્યા છે. પણ અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કોઈ પણ કાવતરા કરશો, સત્તાના ઘમંડમાં જે કંઈ કરશો, આવનારા સમયની અંદર લોકો જવાબ આપશે અને અત્યારે જે પૂર્ણા વિસ્તારના લોકોએ જે જનાદેશ આપ્યો છે એને અમે સ્વીકારીએ છીએ. 5 વર્ષ હજી ખૂબ મહેનત કરીશું અને જ્યાં અમારી કચાશ રહી ગઈ છે એ ફૂલફિલ કરીશું.